મહત્વના સમાચાર ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી છે મોટી જાહેરાત। સાંજે 5 વાગ્યા સુધી પ્રાથમિક રિપોર્ટ આવી જશે અને પીડિતોને વળતર અપાવવાની પણ આરોગ્ય મંત્રીએ ખાતરી આપી છે। સરકાર કોઈ જવાબદારોને છોડશે નહીં તેવું ઋષિકેશ પટેલે બાંહેધરી પણ આપી છે। ખ્યાતિ હોસ્પિટલના સમગ્ર કૌભાંડમાં જે 19 લોકોને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી છે, જેમાં 2 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। ઋષિકેશ પટેલ હાલમાં મહારાષ્ટ્રમાં છે। મહારાષ્ટ્રમાં જ્યારે ચૂંટણી છે ત્યારે પ્રચાર અર્થે ત્યાં ગયા છે અને હવે સંદેશ ન્યૂઝ સાથે તેમની ટેલિફોનિક વાતચીત થઈ અને તેમણે કહ્યું છે કે સરકાર કોઈ પણ જવાબદારોને છોડશે નહીં। જ્યારે જે પીડિતોના મૃત્યુ થયા છે, જે પીડિતો અત્યારે સારવાર હેઠળ છે, તેમને સહાય આપવાની પણ ખાતરી તેમણે આપી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટેલિફોનિક વાતચીત કરી અને સૌથી મોટી જાહેરાત એ કરી કે આજે સાંજે 5 વાગ્યા સુધી આ સમગ્ર જે ઘટના ઘટી છે, જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કૌભાંડ બહાર આવ્યું છે, તેનો પ્રાથમિક રિપોર્ટ આવી જશે। આ આખી ઘટના અનેક સવાલ ઉભા કરી જાય છે કે આખરે કોની મંજૂરીથી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો। એક સાથે 19 ઇમરજન્સી કેસ આખરે આવ્યા કઈ રીતે? પીએમ જયમાં મંજૂરી કેવી રીતે અપાઈ? કોની સંડોવણી છે આ કૌભાંડમાં? અને માત્ર શું તપાસના આદેશથી સમગ્ર હકીકત બહાર આવી જશે? શું થશે તપાસના આદેશથી? આરોગ્ય મંત્રી આખરે ક્યારે લેશે મુલાકાત? કારણ કે અત્યારે તેઓ પ્રચારમાં વ્યસ્ત છે અને અહીંયા પરિવારજનો, જે સ્વજનો છે, જેમના પોતાના સ્વજન ગુમાવ્યા છે, તે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે। જે આઈસીયુમાં છે તેમનું શું? હોસ્પિટલ પર કોના 4 હાથ છે તે સૌથી મોટો પ્રશ્ન। અમારા સહયોગી નુપુર અમારી સાથે જોડાઈ ગયા છે। નુપુર, સવારે આરોગ્ય કમિશનર સાથે પણ 9 વાગ્યાના સમાચારમાં અમે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે પીએમ જય હેઠળ જો કોઈ પણ હોસ્પિટલને આ રીતે કેમ્પ યોજવો હોય અથવા તો સારવાર કરવી હોય તો મંજૂરી લેવી ખૂબ જરૂરી છે। કોઈ મંજૂરી લેવામાં ના આવી। 19 લોકોના ઇમરજન્સી કેસ પણ આવ્યા અને સ્ટેન્ડ પણ મૂકી દેવામાં આવ્યા। આને અંગે આરોગ્ય મંત્રી અને આરોગ્ય કમિશનરને કોઈ જાણ કરવામાં આવી? અનેક શંકાઓ ઊભી કરી જાય છે આ ઘટના। બિલકુલ, શંકાઓ ઘણી બધી ઊભી કરી જાય છે ને એમાં હમણાં જ્યારે આપણે સંદેશ ન્યૂઝે પીએમજેના ડિરેક્ટર ડોક્ટર ગાંધી સાથે વાત કરી તો એમણે ચોખ્ખું કહ્યું હતું કે પીએમજેના નામે આવો કોઈ કેમ્પ કરવાનો જ નથી હોતો। આવો કોઈ કેમ્પ કરી જ ન શકાય તો પછી કેમ્પ કેવી રીતે થયો? કડી તાલુકા આરોગ્ય અધિકારી જે કહી રહ્યા છે કે મારી પાસે કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી, તો પછી આ મંજૂરી વગર કેમ્પ થયો તો એ તંત્રના નાક નીચે આ કેમ્પ થઈ ગયો ને તંત્રને ખબર કેમ ના પડી? અને આ કોઈ પહેલી વાર તો થયું નથી। આની પહેલા 2 વાર રેકોર્ડની અંદર ત્યારે આવ્યું છે કે જ્યારે અત્યારે આ 2 લોકોના મૃત્યુ થયા ત્યારે, અને આની પહેલા તેલાવ ગામ સાણંદનું 2022 ની અંદર કે ત્યારે પણ 3 લોકોને આ જ રીતે સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા અને એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। ઋષિકેશભાઈ સાથે જ્યારે વાતચીત કરી તો ઋષિકેશભાઈએ પણ એ જ શંકા વ્યક્ત કરી, આરોગ્ય મંત્રીએ ખુદ, કે એક સાથે 19 લોકોને ઇમરજન્સી કેવી રીતે હોઈ શકે? સવાલો ઘણા બધા છે, પણ આ ખ્યાતિ હોસ્પિટલ આ રીતે વારંવાર કેમ્પ કરતી આવી છે, પીએમ જયમાં એ કૌભાંડ કરતી આવી છે, એના પૈસાનું એ આંધણ કરતી આવી છે, સરકારને પણ ચૂનો લગાવતી આવી છે, લોકોને પણ લૂંટતી આવી છે, પણ એનો પરવાનો કોને આપ્યો? અને સીધી એક સવાલ અહીંયા ઊભો થાય છે કે ક્યાંક પીએમ જયના કર્મચારીઓ કે કોઈ અધિકારીઓ પણ ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશો સાથે સંકળાયેલા હોઈ શકે છે। કારણ કે આપણે જે ફોટોગ્રાફને જોયું છે કે ખ્યાતિ જે ગ્રુપ છે એના સત્તાધીશોનું ખૂબ મોટું નેટવર્ક છે, ખૂબ ઊંચી પહોંચ છે। તમે પૂર્વ મુખ્યમંત્રી લઈ અને અત્યારના વર્તમાન આરોગ્ય મંત્રી સુધી ઘણા બધાના ફોટા એમની સાથે છે, ઘણા બધાની સાથે તેમનો ગરોબો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે, કેટલાક તો બહુ જ મોટા નેતાઓ સાથે એમનો ગરોબો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે અને માટે જ એમની છત્રછાયા નીચે આ ખ્યાતિ ગ્રુપ દ્વારા આ જ ગોરખ ધંધા કરવામાં આવી રહ્યા છે। ખ્યાતિ ગ્રુપ દ્વારા આ જ રીતે લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, આ રીતે જીવ સાથે રમત રમવામાં આવી રહી છે અને એમના જીવ લેવામાં આવી રહ્યા છે। 2022માં જ્યારે તેલાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું ત્યારે બધું જ ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું અને કદાચ એ જ એને હિંમત આપી ગયું કે 2024માં અત્યારે ફરી એકવાર 19 લોકોને, જે મૃતક છે એમના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યો હતો, એમના પિતા સાથે વાત કરી હતી મહેશભાઈના, તો એમણે સ્પષ્ટ કહ્યું હતું કે તો ભાઈ અહીંયા રોજની 5 કિલોમીટર સાયકલ ચલાવતો, એને કોઈ જ તકલીફ નહોતી, એ તો એકદમ સ્વસ્થ હતો। સાંજે કે મંદિરે ગયો ને એ પછી એને સીધો કેમ્પમાં લઈ ગયા અને ત્યાંથી એને ઉપાડીને લઈ ગયા। જે પણ દર્દીઓને પ્રીતિ લઈ ગયા છે એમને એવું કહેવામાં આવ્યું છે કે સામાન્ય ચેકઅપ માટે જવાનું છે ને ત્યાં જઈને દરેકના હૃદય ચીરી નાખ્યા છે। બિલકુલ નુપુર, બીજી પણ એક શંકા ઉપજાવી જાય એવી ઘટના બની છે,
કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારી કામોમાં, સરકારી કચેરીઓમાં જો આવો કોઈ યોજનાનો લાભ લેવો હોય તો કેટલા ધક્કા ખાવા પડે છે. એક દર્દીની વાત આપણે સાંભળી કે એ દર્દીએ એવું કહ્યું કે મારી પાસે આયુષ્માન કાર્ડ એટલે કે પીએમજે કાર્ડ છે જ નહીં, પણ એના સગાએ એવું કહ્યું કે 5 લાખ રૂપિયા કપાયા છે કે એવો મેસેજ તો નથી આવ્યો, પણ આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો લઈને અને રજીસ્ટ્રેશન થઈ ગયું છે પીએમજેમાં એવો મેસેજ આવ્યો છે. એટલે કે 24 કલાકમાં ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવ્યા, રજીસ્ટ્રેશનનો મેસેજ પણ આવી ગયો, આયુષ્માન કાર્ડ અંતર્ગત સારવાર પણ થઈ ગઈ. એટલે કે એવું લાગી રહ્યું છે કે અહીંયા પીએમજેના અધિકારીઓ, કર્મચારીઓ પણ શું આ કૌભાંડમાં સંડોવાયેલા તો નથી ને? આટલી જલ્દી કામગીરી આખરે થઈ કેવી રીતે? બિલકુલ, એટલે આ જ સવાલ જે આપણને થઈ રહ્યો છે, ગુજરાતની જનતાને થઈ રહ્યો છે, એ જ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને પણ થયો છે. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા, પહેલા તો તેઓ કડી પહોંચ્યા હતા, ત્યાં જઈને એમણે માહિતી મેળવીને ત્યાં તેમણે જે પ્રતિક્રિયા આપી એ બહુ સૂચક હતી પ્રીતિ. કારણ કે નીતિનભાઈએ ખુદ એવું કહ્યું કે જ્યારે આવી રીતની કોઈ મોટી સર્જરી હોય, ખર્ચાળ સર્જરી હોય, પ્લાન્ટ સર્જરી હોય તો એમાં ઘણો સમય લાગી જતો હોય છે પરવાનગી મેળવવામાં, અને આમાં તો કેટલાકની પાસે પીએમજે કાર્ડ પણ નહોતા અને તેમ છતાં પણ સર્જરી કરી દેવામાં આવી. એટલે નીતિનભાઈનો સીધો સંકેત પણ આ જ હતો કે કેવી રીતે આ શક્ય બની શકે, આટલી જલ્દી પરવાનગી કેવી રીતે આવી શકે. આમાં મિલીભગત હોય, પછી એ પીએમજેના કોઈ કર્મચારી હોય, અધિકારી હોય કે પછી ઉપરના લેવલ પર બેઠેલા કોઈ વ્યક્તિઓ હોય, એની ખ્યાતિ ગ્રુપ સાથે સંકલન અથવા તો મિલીભગત હોય, એના વગર આ થઈ જ ન શકે. એ સીધો ઈશારો નીતિનભાઈનો હતો. અને તમે પ્રીતિ એક વસ્તુ જુઓ કે કેટલી ઉતાવળ, કેટલી આ લોકોને કે એક નાનકડું તમારે કપાસીનું પણ ઓપરેશન કરવું હોય, પગમાં થયું હોય તો એ પરિવાર પાસે ફોર્મ ભરાવવામાં આવે, એમની સહી લેવામાં આવે. અહીંયા પરિવારજનો પાસે કોઈ જ ફોર્મ ભરાવવામાં નથી આવ્યા, કોઈ સહી લેવામાં નથી આવી, માત્ર દર્દીઓની સહી ઉપર એમના હૃદય ચીરી નાખવામાં આવ્યા છે. બિલકુલ, આભાર નુપુર તમામ વિગતો માટે.